બોટાદના આયર્ન કેસમાં પોલીસે અત્યાચાર કર્યો હોવાને પગલે નોંધાયેલી ફરિયાદ બાદ આજ દિવસ સુધી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ નહીં કરાતા જિગ્નેશ મેવાણી મેદાનમાં ઉતર્યા છે। જિગ્નેશ મેવાણી વિધાનસભા અને મીડિયાના દરેક મંચ ઉપર બોટાદ પોલીસની બેદરકારીને લઈને તીખી રજૂઆતો કરી છે। 17 વર્ષના આયર્ન મુલતાની પર પોલીસ કસ્ટડીમાં 3rd ડિગ્રીમાં મારઝૂડની ઘટનામાં મહિનાનો વીતવા છતાં પણ કોન્સ્ટેબલની ધરપકડ આજ દિવસ સુધી થઈ નથી। આથી પોલીસની કામગીરીને લઈને સરકાર સમક્ષ પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે। આ સાથે જિગ્નેશ મેવાણીએ ડીવાયએસપી સમક્ષ વિવિધ પ્રશ્નો ઉપસ્થિત કરીને તીખા સ્વરમાં રજૂઆત કરી હતી। સ્ટેટમેન્ટ એવું લેશે આપણે લીધું છે એમાં જે પણ સત્ય છે તપાસ કરશું બરાબર। હવે પૂરતું બીજા કોઈ ઓપ્શન હશે લિમિટમાં બીજો માણસ હોય તો ફરાર ન રહે આ કેમ ફરાર આમની હાજરી માણસ હોય તો એક કહેવાથી બીજાના કહેવાથી મુદ્દા નંબર 2 ટ્રાયમાં બેસી આમની સામે કોઈ ચોરીનું મટીરીયલ ના મળ્યું તપાસના છતાં આમની દાદીનું વૃદ્ધ પેન્શનના પૈસા પણ પોલીસ લઈ ગઈ। એટલે પોલીસે ઘરમાં જઈને લૂંટ કરી, ના સર દરવાજાના લાતો મારવી, રાત્રે 2 વાગે જવું, રાત્રે 5 વાગે જવું, 4:30 જવું, સામાન ફેંકી રાખવો। આ બદતમીજી પોલીસ કેમ કરે છે? મહિલા પોલીસને લઈને નથી જતા, મહિલા પોલીસને લઈને નથી જતા। તમારા ઘરમાં 4 કોન્સ્ટેબલો ઘૂસી છે, તમારા જ રાવલના ઘરમાં, મિસ્ટર રાવલના ઘરમાં, કે તમારા એસપીના ઘરમાં, કે ધારાસભ્ય વડગામના ઘરમાં, અને પોલીસ વાળા રાત્રે 2 વાગે ઘૂસી જાય અને મારા બાપાના બેડરૂમમાં મારી માં મારી ભાભી હોય બરાબર, અને મહિલા પોલીસ ના હોય તો હું ટોયલેટ કરીશ, તમે ટોયલેટ કરશો? એના માટે અમે ઈ સાક્ષરી પંચનામા કર્યા છે। હવે તો નવી સિસ્ટમ આવી ગઈ છે। પહેલા તમે પોલીસની જે ભૂમિકા છે ને તમે સમજો। હું સમજી તમે જે ડિફેન્સ કરો પોલીસ બિલકુલ ગળે ઉતરતો નથી। હું આનાથી વધારે અકળાયેલો છું પણ રજૂઆત એટલી અકળામણથી કરતો નથી બરાબર। આ જે પોલીસને જે ચરબી કૂદે છે ને બોટાદ પોલીસને, બીજું પણ એક કસ્ટોડિયલ ટોર્ચરની મેટર બની જેમાં મર્ડર થયું છે। હું બોટાદના ખેડૂતોને, કોળી સમાજને, મુસ્લિમ સમાજને, દલિતોને, સર્વ સમાજને એટલો સંદેશ આપવા માટે આવ્યો કે પોલીસ એ 17.5 વાર આપણી નોકર છે। પોલીસ કે પોલીસના બાપથી કોઈ પણ નાગરિકોએ ડરવાની જરૂર નથી। આ દેશમાં આજે પણ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન લાગુ છે। આરએસએસ અને બીજેપીના માણસો જ્યાં પણ પાવરમાં છે એ બહુ એમને ચરબી કૂદી રહી છે અને પોલીસ સત્તાનો બહુ મિસયુઝ કરી રહી છે। ખેડૂતોને પણ હરદલમાં માર્યા અને એની પૂર્વે 17 વર્ષના માઇનોર આર્યન નામના દીકરાને પણ બોટાદ પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાંડી નીચે 9 દિવસ સુધી એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય એટલા અમાનવી રીતે એને માર્યો છે। આ કોઈ પણ સંજોગોમાં ગુજરાત કોંગ્રેસ અને હું ચલાવી લેવાના નથી। જે પણ લોકોને આરોપી બનાવ્યા છે એમાંથી 3 આરોપીઓની હજી બોટાદ પોલીસે ધરપકડ કરી નથી। હું માનું છું કે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આરોપી બનાવવા જોઈએ। હું પોલીસ ઇન્સ્પેક્ટર હોઉં અને મારી કચેરીમાં 9 દિવસ સુધી કોન્સ્ટેબલો 2-3 લોકોને મારતા હોય મને ખબર ના હોય એવું કઈ રીતે શક્ય બને? એટલે પોલીસ ઇન્સ્પેક્ટર પણ આમાં આરોપી બને છે, એની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ, એમને પણ આરોપી બનાવવા જોઈએ અને અટેમ્પ્ટ ટુ મર્ડર, હત્યાની કોશિશની કલમો હેઠળ એમની પણ ધરપકડ થવી જોઈએ।